ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 30 એક સરખી દેખાતી ચબરખીઓ પર 1 થી 30 સંખ્યા લખીને એક પેટીમાં મૂકેલ છે બરાબર। તો અહીંયા આપણે ટોટલ ચિઠ્ઠી કેટલી છે 30 ચિઠ્ઠી છે બરાબર, ટોટલ 30 ચિઠ્ઠી છે। હવે શું કીધું, તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખી ખેંચવામાં આવે તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય, 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંભાવના શોધો। તો હવે આપણે અહીંથી 1 થી 30ની સંખ્યા જોઈએ તો એમાં 3 વડે વિભાજ્ય સંખ્યા હોય એવી કઈ કઈ, તો કે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30। ઇટ મીન્સ કે 3નો આખો પાડો 3થી વિભાજ્ય હોવાનો છે। તો આવા કેટલા નંબર, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 નંબર। તો 10 નંબર એવા છે કે જે 3થી વિભાજ્ય છે। આ જે નંબર છે એ 3થી વિભાજ્ય છે, આપણે તો વિભાજ્ય ન હોય તેની આપણે સંભાવના ગોતવાની છે। તો સંભાવના બરાબર, પહેલાં તો કુલ કેસ કેટલા છે આપણી પાસે 30 કેસ છે, ટોટલ કેસ કેટલા છે 30 ચિઠ્ઠી આપણી પાસે છે। એમાંથી 3 વડે વિભાજ્ય ન હોય એવા, વિભાજ્ય હોય એવા 10 છે, તો 30માંથી 10 વયા જાય તો 20 નંબર એવા છે કે જે 3થી વિભાજ્ય નથી બરાબર। તો ટોટલ 30માંથી 20 કેસ એવા છે કે જે 3થી વિભાજ્ય નથી। હવે આપણે આના છેદ ઉડાડી દઈએ તો આન્સર આવશે 2/3, 2/3। ઇટ મીન્સ કે 3 નો હોય તેવી સંભાવના કેટલી, તો કે 2/3 આવશે બરાબર। તો અહીંયા આપણો આન્સર આવશે 2/3। ક્લિયર।